ખેડૂતોના સમર્થનમાં માળિયા તાલુકાના સરપંચનું રાજીનામું। વેજલપર ગામના સરપંચ હરેશ કેલાએ રાજીનામું આપ્યું છે। ખેડૂતોની માંગણી ન સ્વીકારતા હરેશ કેલાએ રાજીનામું આપ્યું। સરપંચે તાલુકા વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું સોંપ્યું છે। અગાઉ માળિયાના તાલુકા ભાજપ ઉપપ્રમુખ પણ રાજીનામું આપી ચૂક્યા છે। ત્યારે વધુ એક રાજીનામું। ખેડૂતો જે માંગણી ઉપર ઉતર્યા છે, સતત 10 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, તેની વચ્ચે હજુ પણ ઉકેલ ન આવતા અંતે વેજલપર ગામના જે સરપંચ છે હરેશ કેલા, તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે। તો અગાઉ પણ માળિયાના ભાજપ ઉપપ્રમુખ પોતાનું રાજીનામું આપી ચૂક્યા છે। જેતપર મુકામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થનમાં સરકારશ્રીને જાણ કરેલી કે 5 દિવસમાં ખેડૂતોને યોગ્ય ન્યાય આપો અને જો આપ યોગ્ય ન્યાય નહીં આપો તો 5 દિવસ પછી હું મારું રાજીનામું આપી દઈશ। સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય ન્યાય મળેલ નથી, તે બદલ હું જાહેર રજા હોવાના કારણે મીડિયા મારફત મારી રાજીનામું રજૂ કરું છું અને સોમવારે મારી રાજીનામું તાલુકા પંચાયત સાહેબને, ટીડીઓ સાહેબને પહોંચાડી આપીશ।